બિલ્વમંગલ સંન્યાસી હતા અને વિચરણ કરતા હશે, ફરતા ફરતા કોઈક સ્ત્રીની અંદર એનું મન ગયું અને મન ગયું પછી ત્યાં આગળ ઊભા છે, ભિક્ષા માગી. પેલી બેન ત્યાં આગળ આવ્યા અને એને ખબર પડી. એને થયું સ્ત્રીને કે આમાંથી એનું અધપતન છે. જેમ તુલસીદાસે એના પત્નીએ એને ઝાટકો માર્યો અને એ નીકળી ગયા, એમ બિલ્વમંગલના જીવનની અંદર પ્રસંગ બન્યો. પેલીએ કીધું કે ભગવાનને મૂકી અને આ શરીર તો તમારો પથ છે, તમે ચૂકી જાઓ છો. હાડ માંસનું છે, બીજું કાંઈ છે અંદર એના સિવાય કાંઈ છે? કશું છે નહીં. એ કીધું, એણે કીધું એક કામ કરશો, હું ભિક્ષા માગવા માટે આવ્યો છું, મને તમે સોયો આપો. સોયો માગ્યો. એની હાજરીમાં બે આંખ ફોડી નાખી. પેલી તેમ ચીસ પાડી ગઈ, શું કરો છો? એ કે તારો તો આભાર છે, મારી અંતરની આંખો ખુલી ગઈ. આ આંખની મારે જરૂર નથી. આ આંખે મને દગો દીધો છે, આની મારે જરૂર નથી.